આપણા મહાન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રેમી સલામ. પવિત્ર બાઇબલમાં યોહાને લખેલી સુવાર્તા 14મો અધ્યાય 13મા વચનમાં, અને જે કંઈ મારે નામે તમે માગશો તે હું કરીશ, જેથી બાપ દીકરામાં મહિમાવાન થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને પ્રાર્થનાની બાબતમાં સમજાવી રહ્યા હતા. જે કંઈ મારે નામે તમે માગશો એટલે કે જે કંઈ તમે પ્રાર્થનામાં મારે નામે દેવથી માંગશો. પ્રભુના નામથી માંગવાનો અર્થ શું છે? જે કંઈ આપણી જરૂરિયાતો પ્રમાણે આપણે માંગીને અને છેલ્લે શું આવું કહી દેવાથી કે પ્રભુના નામથી માંગું છું, તો શું દેવ આપણને આપી દેશે? નહીં. પ્રભુના નામથી માંગવાનો અર્થ એ છે કે પ્રભુના ઈચ્છા પ્રમાણે, સ્વભાવ પ્રમાણે, મન અને એના વિચાર પ્રમાણે માંગવું. પ્રભુની એ જ ઈચ્છા છે કે દરેક મનુષ્યનો તારણ થાય. આ જ કારણથી દેવે એક માનવ દેહ ધારણ કરીને આ જગતમાં આવ્યા, પોતાને નમ્ર બનાવ્યો, દાસનો રૂપ ધારણ કર્યો, મરણને, વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. દેવે પ્રભુને મોયેલાઓમાંથી ત્રીજા દાડે ઉઠાડ્યા, કેમ કે જે કોઈ પ્રભુ પર વિશ્વાસ કરે એનો નાશ ના થાય, પણ એ અનંત જીવન પામે. શું તમે પ્રભુના નામથી દેવ સામે પોતાના તારણ માટે પ્રાર્થના કરવા નથી માંગતા?